અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ ગેસની કટોકટી વચ્ચે બીઆઈએલ કંપની પોતાનો બાયોગેસ પ્લાન્ટ થકી રોજ 600 લોકોનું કેન્ટીનમાં જમવાનું તૈયાર કરી રહી છે। હાલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે અંકલેશ્વર જેઆઈડીસીમાં ગેસના જથ્થાને લઈ કટોકટીની સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે બીઆઈએલ કંપની પોતાનો બાયોગેસ પ્લાન્ટ આશીર્વાદ સમાન બન્યો છે। આ પ્લાન્ટમાં રોજ 600 લોકોનું કેન્ટીનમાં રસોઈ થાય તેટલું બાયોગેસ મળી રહ્યો છે, જેની સામે મહિને 25 સિલિન્ડર રિફિલિંગ કરી રહ્યા છે। સાથે આ પ્લાન્ટથી બાયોગેસ અને ફર્ટિલાઇઝર પણ મેળવી રહ્યા છે। આ કંપનીમાં અન્ય 2 પ્લાન્ટ છે, ત્યારે ગેસની અછત વચ્ચે બાયોગેસને આશીર્વાદ સમાન ગણી શકાય છે। આ રીતે ગેસની કટોકટી વચ્ચે બાયોગેસનો ઉપયોગ ઉદ્યોગો માટે સસ્તો અને પર્યાવરણ મિત્ર વિકલ્પ બની રહ્યો છે। બીઆઈએલ કંપનીનો આ પ્રયાસ અને ઉદ્યોગો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે। નમસ્કાર, હું પ્રાચી પટેલ એઝ અ પ્રોજેક્ટ ઓફિસર બીઆઈએલમાં વર્ક કરી રહી છું। અત્યારે હાલમાં જે ક્રાઇસિસ ચાલી રહ્યા છે ગેસ રિગાર્ડિંગ, એમાં અમારા માટે બાયોગેસ પ્લાન્ટ જે છે એ ઘણો આશીર્વાદરૂપ રહ્યો છે। અમારે પર ડે ટોટલ 600 પીપલનું ફૂડ બની રહ્યું છે કેન્ટીનમાં, જેમાંથી અમને પર મંથ 25 સિલિન્ડર અમે રિપ્લેસ કરી રહ્યા છે, જે એવરેજ 70 kg પર ડે ફૂડ વેસ્ટથી અમે રિપ્લેસ કરી રહ્યા છે। બાયોગેસથી એલપીજીને રિપ્લેસ કરી રહ્યા છે। બીજું કે આ પ્લાન્ટમાં અમને 2 વસ્તુ મળી રહી છે, બાયોગેસ અને ફર્ટિલાઇઝર, જે બંને અમારા માટે યુઝફુલ રહી છે। એક સર્ક્યુલર ઇકોનોમી છે। ટોટલ અમારા બીએલમાં 2 પ્લાન્ટ છે, એક 50 kg પર ડે ફૂડ વેસ્ટ બેઝ, એક 200 kg પર ડે પ્રેસમડ બેઝ પ્લાન્ટ છે। શું તમારું માનવું છે કે આજે ગેસ ક્રાઇસિસ અત્યારે ઊભા થયેલા છે, તેવા સમયે ઇન્ડસ્ટ્રી અને ખાસ કરીને હોટલ અને રેસ્ટોરન્ટમાં બાયોગેસ પ્લાન્ટ હોય તો આજે પરિસ્થિતિને નિવારી શકાય છે? ઘણું બેનિફિશિયલ છે સર, કેમ કે 100% ડિપેન્ડન્સી નથી રહેતી આમાં। ફૂડ વેસ્ટ જે છે એ ડિપેન્ડન્સીને રિડ્યુસ કરી દેશે અને તમે બાયોગેસમાંથી જનરેટ કરી શકશો। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।